મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારના પૂરમાં પહેલા તો ચા બનાવી લીધી ને પછી અમે બંને નાસ્તો કરી લીધો, એ પણ જેઠાલાલ જોતા જોતા. અને આજે તો ફૂલ હરખ હતો, હરખ કે હમાતો નહોતો, એની વાત પૂછી દો. આજે આપણે જુનાગઢ જવાનું છે. બેનના લગ્ન આવી ગયા છે, કાલે બેનના લગ્ન લખાડ છે. જુનાગઢ ધામા નાખશું ને જુનાગઢ થી કાલે આપણે બરડિયા ગીર લગ્ન કરવા જશું. આપણે સામાન એટલો બધો લઈ લીધો હતો ને કે જુપિટરમાં હલવાની જગ્યા નહોતી રહી. એવી રીતના બધા ફિટ થઈ ગયા હતા. ઘરેથી તો હરખને મારે કંઈ ખાધું નહોતું, પણ બહાર નીકળીને પેટમાં ઉંદેરા બોલવા માંડ્યા. કૌશલને કહો મને બહુ ભૂખ લાગી, મને કંઈક ખવડાવો ને. પછી કૌશલે મને અહીંયા સોરઠિયાવાળી સર્કલે મસ્ત એવા દાળ પકવાન ખવડાવ્યા અને બટેકા ભૂંગળા ખવડાવ્યા. મસ્ત એવો ચટાકેદાર નાસ્તો કરીને અહીંથી આપણે નીકળી ગયા. નાસ્તો તો બહુ મસ્ત નહોતો, પરંતુ તીખું એટલું લાગ્યું ને કે રસ્તામાં જુપિટર ફરજિયાત ઊભી રાખવી પડી. મસ્ત એવી ઠંડી ઠંડી માજા લઈ લીધી ને અમે બંને માજા પી લીધી. પછી અહીંથી આપણે બસ સ્ટેન્ડે જવા માટે નીકળી ગયા. સામાન એટલો હતો ને કે એની વાત પૂછી દો. માંડ બસ સ્ટેન્ડ રહ્યું. 2 થેલા કૌશલે લીધા ને 2 થેલા મેં લીધા. અને આપણે જો બસ સ્ટેન્ડની અંદર ગયા ને બસની રાહ જોતા હતા, ત્યાં જ આપણી બસ આવી પણ ગઈ. એટલે બસમાં આપણે બેસી ગયા. અડધે પહોંચ્યા ને ત્યાં પાછી ભૂખ લાગી ગઈ. પેટ હે કે પતારો કંઈ ખબર નથી પડતી. પછી આપણે જો મોડી વેફર ખાધી અને વેફર ને એવું બધું ખાધું ને પાણી પીધું ને ત્યાં આપણે જુનાગઢ આવી ગયું હતું. એટલે ઉતરવાની તૈયારી કરવા માંડ્યા. જેવા બસની નીચે ઉતર્યા ને એટલે ભાઈ આપણને કાર લઈને રિસીવ કરવા આવી ગયા હતા. અને આપણે સીધા પહોંચી ગયા જુનાગઢ ઘરે. અને જો જીવબેન અને મોડી વેફર ખાતા હતા અને આપણે જમવાનું બાકી હતું એટલે ઘરે જઈને અને જીવ હારે અમે બંને જમી લીધું. ભાભીએ મસ્ત એવું વટાણાનું શાક ને રોટલી એ તૈયાર રાખ્યું હતું. અને જીવ તો મને જોઈને એટલી હરખાઈ ગઈ હતી ને કે મારી પાસેથી હટતી નહોતી. જુનાગઢમાં તો આવી ગયા હતા, પરંતુ હજી આપણી ખરીદી નહોતી પતી. એટલે અમે બધા રિક્ષામાં બેસીને બજારમાં ગયા ને હજુ તો બજારમાં પહોંચ્યા નહીં, ભેગા જીવડીના તોફાન ચાલુ થઈ ગયા. હું તો એને માંગનાથની બજારમાં કેટલા સમય આવી, અહીંયા આવીને થોડી ઘણી ખરીદી કરી. ત્યાં જીવડી કે મારે માજા પીવી, એને માજા પાઈ. વળી પાછી કે મને ભૂખ લાગી, મારે પાણીપુરી ખાવી. એને પાણીપુરી ખવડાવીને પછી તો મને પેટમાં ઉંદેરા બોલતા હતા. એટલે અમે બધા એને ભેળ ખાધી, પાણીપુરી ખાધી. અને આજે સવારની લેફડાઈટ લેવાતી હતી ને એટલે આપણી બેટરી હાવ ડાઉન થઈ ગઈ હતી. આપણે ફૂલ થાકી ગયા હતા. પાણીપુરી ખાઈને અને સીધા આપણે ઘરે પહોંચી ગયા ને મેન ભાભીએ થઈને રસોઈ બનાવી નાખી. સેવ ટમેટાનું શાક ને રોટલી ને પછી અમે બધા જમવા બેસી ગયા. ભાભીએ સેવ ટમેટાનું શાક બહુ મસ્ત બનાવ્યું હતું ને આ ઢીંગલીઓના બ્લોગમાં લેવા માટે ખેંચીને બોલાવ્યું પડે. પછી જો મમ્મીએ એને મસ્ત એવો માંડવી પાક બનાવ્યો હતો તો મેં માંડવી પાક ખાધો અને ગરીબ બધા હારે બેઠા. ત્યાં રાતે કૌશલને ભૂખ લાગી ગઈ તો મને કે મને મેગી બનાવી દે. મેગી બની ગઈ ને તો કૌશલને કીધું કે હાલો હવે મેગી બની ગઈ. તો મને કે આવી રીતના જસરીને લઈ જા તો હું ખાઈશ મેગી. પછી રમત કરતા કરતા અમે બંને મેગી ખાધી. તો આવા જ મિની બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય.